હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું તરબૂચ ખાવાના ફાયદા। તરબૂચ ખાવાના અત્યંત પ્રકારના ફાયદા છે ને એટલા બધા ફાયદા છે કે તેનો કોઈ નુકસાન જ નથી। વૃદ્ધો પણ ખાઈ શકે છે, બાળકો પણ ખાઈ શકે છે, યુવાન પણ ખાઈ શકે છે, બધા જ લોકો ખાઈ શકે છે। અને તરબૂચના ફાયદા એટલા બધા છે કે તમે સાંભળતા થાકી જશો, પરંતુ એક એક ફાયદા આપણે જાણીએ તો આપણને ખબર પડે કે આપણા શરીરમાં તેના ફાયદા કયા કયા ઉમેરવાના છે ને કયા કયા ગુણ આપણને મળી શકે છે। તો પહેલો ફાયદો કે તેમાં ભરપૂર પ્રમાણમાં પાણી છે, તે ભરપૂર પ્રમાણમાં મિનરલ્સથી ભરપૂર ભરેલા છે। અને જે પણ કોઈ લોકો ઉપવાસ કરે છે, ખૂબ વધારે પ્રમાણમાં વ્રત કરે છે, જે પણ કોઈ લોકોનો ખોરાક થોડો ઓછો છે, જે પણ કોઈ લોકો આખો દિવસ ઘરની બહારનું કામકાજ ખૂબ વધારે પ્રમાણમાં કરે છે, જે પણ કોઈ લોકો બહારના ખૂબ વધારે પ્રમાણમાં દોડધામ કરતા હોય છે, તે બધા જ લોકોએ દિવસમાં 4 થી 5 ટુકડા તો તરબૂચના અવશ્ય પ્રમાણમાં ખાવા જોઈએ। કારણ કે તેમના શરીરમાં મિનરલ્સ ઓછું થઈ ગયું હોય, પાણી ઓછું થઈ ગયું અને તેમના શરીરમાં ઉર્જા ઓછી થઈ ગઈ હોય, સ્ફૂર્તિ ઓછી થઈ ગઈ હોય, તેમના શરીરમાં નબળાઈ આવી ગઈ હોય, તેમને થાક ફીલ થતો હોય, કારણ કે સૂર્યપ્રકાશથી તેમના શરીરની બધી જ ઉર્જા ખેંચાઈ જતી હોય છે અને તેના લીધે તેમના શરીરમાં નબળાઈ આવી જતી હોય છે, તેમના શરીરમાં એકદમ હાઇડ્રેટ થઈ જાય છે તેમનું શરીર। એટલા માટે તરબૂચ ખાવું વધારે પ્રમાણમાં જરૂરી છે। બીજું એક ફાયદો છે કે તે તમારા શરીરના જેટલા પણ અંગો છે તે બધા જ અંગો સુધી લોહીને પરિભ્રમણ કરવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે। કે જે પણ કોઈ લોકોની હૃદય સંબંધી સમસ્યા છે તેમના માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે, કારણ તેમાં હાજર લાઇકોપીન અને પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને એકદમ સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે। હૃદયમાં જેટલો પણ કચરો છે, લીવરમાં જેટલો કચરો છે અને તમારા ફેફસામાં જેટલો પણ કચરો છે તેને નીકાળીને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે। એટલા માટે આપણે તરબૂચનું સેવન તો અત્યારથી શરૂ કરી જ દેવું જોઈએ। અત્યાર સુધી નહોતું કરવાનું, પરંતુ હવેથી શરૂ અવશ્ય પ્રમાણમાં કરી દેવું જોઈએ અને ભરપૂર પ્રમાણમાં તરબૂચ તમે સેવન કરી શકો છો। કારણ કે તેમાં જે મીઠાશ છે તે ઈશ્વરે મૂકેલી છે, ખાલી એ ધ્યાન રાખવાનું છે કે કાચું તરબૂચનું સેવન નથી કરવાનું। જો તેનું સેવન કરવામાં આવે તો આપણને થોડું વાયુપિત્ત થઈ શકે છે, પરંતુ પાકું તરબૂચનું સેવન આપણે અવશ્ય પ્રમાણમાં આસાનીથી કરી શકીએ છીએ। પણ કોઈ લોકો વેઇટ લોસ કરવાનું ઈચ્છતા હોય છે અને જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં વજન વધી ગયો છે, ઓછો કરવો છે, તે લોકોએ શું કરવાનું છે? સવારે નાસ્તો નથી કરવાનો, તે લોકોએ ભરપૂર પ્રમાણમાં તરબૂચનું સેવન કરવાનું છે। સવારે તમે ભરપૂર પ્રમાણમાં ગમે તેટલા તરબૂચનું સેવન કરી શકો છો, આસાનીથી કરી શકો છો। તરબૂચ વિટામિન્સથી, મિનરલ્સથી, ફાઇબરથી, કેલ્શિયમથી, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી ભરપૂર છે। આ બધા જ વિટામિન્સથી, મિનરલ્સથી, કેલ્શિયમથી ભરપૂર પ્રમાણમાં ભરપૂર છે। તેના લીધે તમારા સ્કિન અને તમારા હેર બંનેને એકદમ મજબૂત બનાવશે અને તમારી ત્વચામાં એકદમ સારો એવો ગ્લો લાવશે અને તમારી સ્કિન એકદમ ગુલાબી કરી દેશે। અને બીજો એક ફાયદો છે કે તમારા હેરને એકદમ સ્ટ્રોંગ બનાવશે અને હેરના એક જે મૂળ છે તેને મૂળમાંથી સ્ટ્રોંગ કરશે અને જે પતલા વાળ છે તેને જાડા બનાવવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત કરશે। તમારા હિમોગ્લોબિન જો ઓછું થઈ ગયું હોય અને તમને તમારી બોડીને ખબર હોય અને તમને ખબર જ ન હોય તો આ એક તરબૂચ એવું છે કે તમારા હિમોગ્લોબિનને એકદમ સારું એવું વધારશે અને તમારા બોડીમાં બધા જ રોગને નીકાળીને તમારી બોડીને એકદમ નિયંત્રિત બનાવશે। ના વધારે ના ઓછું, કોઈ જ તમારા શરીરમાં કંઈ પણ હલનચલન થયું હશે અને તમને કશી જ નહીં ખબર હોય તો એક તરબૂચ જ એવું ફળ છે કે જે તમારા બોડીમાં જેટલા પણ રોગ થવાના છે, જેટલા પણ કોઈ બેક્ટેરિયા છે, જેટલી પણ કોઈ પ્રોબ્લેમ્સ તમારા શરીરમાં થઈ છે, તમારા હૃદયના સ્વાસ્થ્ય બગડ્યું છે, તમારા લીવર પર સોજો છે, તમારા ફેફસામાં કંઈ પ્રોબ્લેમ છે, તમારા આંતરડામાં કોઈ પ્રોબ્લેમ છે, તે બધી જ પ્રોબ્લેમ બહાર નીકાળશે અને તમારા શરીરને એકદમ સ્વસ્થ બનાવવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે। એટલા માટે આપણે આ તરબૂચનું સેવન તો અત્યારે ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ। હવે જે પણ કોઈ લોકોની કબજિયાત ખૂબ વધારે પ્રમાણમાં છે તે લોકો માટે તો રામબાણ છે આ ફળ। કેમ કે કબજિયાત ક્યારે હોય? જ્યારે તમારા શરીરમાં વાયુ વધારે પ્રમાણમાં હોય, અને વાયુ હોય ક્યારે હોય? જ્યારે તમારા શરીરમાં પિત્ત વધારે પ્રમાણમાં હોય। તો તમારા શરીરમાં પિત્ત વધારે પ્રમાણમાં હોય, પિત્ત ક્યારે તમારા શરીરમાં ઓછું થાય? જ્યારે તમારા શરીરમાં મિનરલ્સ ઘટી ગયું હોય ત્યારે પિત્ત વધે અને મિનરલ્સ વધી જાય એટલે પિત્ત ઓટોમેટિકલી ઘટી જવાનું છે। એટલા માટે આપણે શું કરવાનું છે? મિનરલ્સને વધારવા માટે તરબૂચ, ટેટી એવા મિનરલ્સવાળા ફળનું સેવન કરવાનું છે। અને એ ફળ ક્યારે મળશે? અત્યારે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે। હમણાં થોડી સિઝન એવી હતી કે ત્યારે સેવન નહોતું કરવાનું, પરંતુ હવેથી તો આપણે જ્યાં સુધી ઉનાળો છે ત્યાં સુધી આપણે ભરપૂર પ્રમાણમાં તરબૂચનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ। તરબૂચનું સેવન કરીશું તો મિનરલ્સ વધશે, વિટામિન્સ વધશે, પછી આપણા શરીરમાં કેલ્શિયમ વધશે, હિમોગ્લોબિન વધશે, એટલે
ઓટોમેટિકલી પિત્ત ઓછું થશે. પિત્ત ઓછું થશે એટલે આપણા શરીરમાં વાયુ ઓછા થશે, અને વાયુ ઓછો થશે એટલે આપણા શરીરમાં એસિડિટી છે, કબજિયાત છે, તે ઓટોમેટિકલી ઓછું થવાનું જ છે. એટલા માટે આપણે જો કબજિયાતને મટાડવું હોય, વાયુ, પિત્ત, ગેસ, એસિડિટીને મટાડવું હોય, અને અવશ્ય એક વાત કે લોકોને ઓડકાર બહુ જ આવતા હોય છે, તો તે ઓડકારને પણ જો ઓછા કરવા હોય તો આપણે 2 ટાઈમ આપણે તરબૂચ ખાવાનું શરૂ કરી દઈએ. પહેલાં તો સવારે ઉઠતા હવે તરબૂચનું સેવન કરીએ એટલે આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી આવી જાય, આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ મળી જાય, કેલ્શિયમ મળી જાય, ભરપૂર પ્રમાણમાં આપણને પૌષ્ટિક ખોરાક આપણને મળી જાય. કેમ કે આ પૌષ્ટિક ખોરાક પણ છે, એક ફ્રૂટ પણ છે, અને તમને સવારમાં આસાનીથી તમારા પેટને ભરી દેવાનું છે. કેમ કે આનું સેવન કરશો તો તમારું પેટ એકદમ ફૂલ થઈ ગયું છે એવું સેવન થશે. પરંતુ પેટમાં તમારા જે પણ કોઈ વેટ લોસ કરો તો વેટ લોસ થઈ જશે, તમારે થાઇરોઇડની પ્રોબ્લેમ હોય તો એ પણ ઠીક થઈ જશે, તમને વધારે પ્રમાણમાં ડાયાબિટીસ પ્રોબ્લેમ હોય તો ડાયાબિટીસના દર્દી પણ આ સેવન કરી શકે છે. કેમ? કારણ કે આમાં જે મીઠાશ છે તે ઈશ્વરે મૂકેલી છે, અને એ મીઠાશ ડાયાબિટીસના દર્દીને બિલકુલ નથી નડતી. એટલા માટે તરબૂચનું સેવન તો ડાયાબિટીસના દર્દી, બીપીના દર્દી, હૃદય સંબંધી સમસ્યાઓના દર્દી બધા જ લોકો અવશ્ય પ્રમાણમાં કરી શકે છે. તો બધા જ લોકોએ અવશ્ય પ્રમાણમાં તરબૂચનું સેવન કરવું જોઈએ અને પોતાના શરીરને એકદમ સ્વસ્થ રાખવું જોઈએ. તો પહેલાં સવારે એ સેવન કરવાનું છે. બપોરે ખોરાક ખાતી વખત તરબૂચનું સેવન નથી કરવાનું. કેમ? કારણ કે તરબૂચમાં વધારે પ્રમાણમાં પ્રોટીન્સ ભરેલું છે, વધારે પ્રમાણમાં પોષક તત્વો ભર્યા છે. એ પોષક તત્વો અને ખાવાના પોષક તત્વો બંને જો સાથે મિક્સ થશે તો તમારા પાચન શક્તિમાં થોડું વધારે પ્રમાણમાં જોર કરવું પડશે પાચન શક્તિને. એટલા માટે આપણે શું કરવાનું છે, સવારે પહેલાં તરબૂચનું સેવન કરવાનું છે, પછી જમતી વખતે તરબૂચ સેવન નથી કરવાનું. જમ્યા પછી આપણે એમ થાય કે હવે સાંજનો સમય છે, આપણું જમવાનું પચી ગયું છે અને આપણે થોડી એમથી ભૂખ લાગી છે, ત્યારે આપણે તરબૂચનું સેવન કરવાનું છે. અવશ્ય પ્રમાણમાં કરવાનું છે. એટલું બધું કરી શકો છો, તમને કોઈ પણ પ્રોબ્લેમ નથી થવાની, તેના કોઈ નુકસાન જ નથી. તમે બાળકને કરાવી શકો છો તો નુકસાન નથી, તમે કરો નુકસાન નથી, વૃદ્ધોને ખવડાવો તો નુકસાન નથી. ઉપરથી જો તમે વૃદ્ધોને અને બાળકોને ખવડાવશો ને તો તેમના હાડકાં મજબૂત થશે, તેમના જે સાંધા છે ને એ ઓટોમેટિકલી એકદમ મજબૂત થવા લાગશે. અને વૃદ્ધોને અને બાળકોને જો બાળકોને શું છે, નાનપણથી જો સાંધા મજબૂત થશે તો વૃદ્ધો સુધી વાંધો નહીં આવે. અને વૃદ્ધો જો ખાશે તો એમને જે સાંધા નબળા પડી ગયા છે, સાંધામાં સોજો છે, હાથ પગમાં સોજો છે, કમરનો દુખાવો છે, ઢીંચણનો દુખાવો છે, એ બધા જમાં તેમને ખૂબ વધારે પ્રમાણમાં રાહત મળવાની છે. તો બંને વધારે પ્રમાણમાં તરબૂચનું સેવન કરવું જોઈએ. અને વૃદ્ધોએ અને બાળકોને તો કરવું જોઈએ, પરંતુ સાથે સાથે યુવાનોને પણ કરવું જોઈએ. કારણ કે જો એ સેવન કરશે તો વૃદ્ધાવસ્થામાં એમને કોઈ તકલીફ નહીં થાય આગળ જતાં. અને તેમને તો વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. કેમ કે આખો દિવસ એમને દોડધામ હોય છે યુવાનોને, અને જો યુવાનો દોડધામની સમય વચ્ચે જો તરબૂચનું સેવન કરશે તો તેમની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ વધારે પ્રમાણમાં વધવાની છે, તેમની એનર્જી ભરપૂર પ્રમાણમાં વધવાની છે, તેમને કોઈ પણ રીતે તેમનું મિનરલ શરીરમાંથી ઓછું થવાનું જ નથી. એટલા માટે તેમને એ તરબૂચનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ. લોકો શું કરે છે, અત્યારે તરબૂચનું સેવન નથી કરતા, બહારથી તરબૂચનું જ્યુસ પીવે છે. પરંતુ શું કામ જ્યુસ પીવું જોઈએ? સરસ મજાનું તરબૂચ તો આપણે છે જ ઘરમાં, તો તાજું તરબૂચ લાવીએ અને તાજા તરબૂચનું જ સેવન કરીએ. જ્યુસનું સેવન બિલકુલ અવોઇડ કરીએ, તરબૂચનું જ્યુસનું સેવન બિલકુલ અવોઇડ કરીએ. આપણે તરબૂચનું જ સેવન કરીએ અને આપણા બોડીમાં સરસ મજાનું ઇમ્યુનિટી સિસ્ટમ વધારીએ. અને હા, અત્યારે યુવાનોને વધારે પ્રમાણમાં શું તકલીફ થઈ રહી છે, બહાર દોડધામમાં વધારે પ્રમાણમાં ગરમી પડે છે એટલે લૂ લાગી જાય છે, અને લૂ પછી તાવ પછી ખૂબ વધારે પ્રમાણમાં મોટા રોગ થવા લાગે છે. તો એટલા માટે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે લૂ ન લાગે. એટલા માટે આપણે સવારે મોર્નિંગમાં તરબૂચનું સેવન કરવાનું છે, બપોર જમ્યા પછી સાંજનો સમય થયા ત્યારે તરબૂચનું સેવન કરવાનું છે. અને આપણા શરીરમાં બિલકુલ મિનરલ્સને નથી ઘટવા દેવાનું. જો આપણે રેગ્યુલર આવી રીતે સેવન કરીશું ને જ્યાં સુધી તરબૂચ મળે છે ત્યાં સુધી, તો આપણા શરીરમાં બિલકુલ આપણા શરીરમાં અશક્તિ નહીં આવે, આપણા શરીરમાં હિમોગ્લોબિન નહીં ઘટે, આપણી રોગપ્રતિકારક શક્તિ તરબૂચ એટલું બધું મજબૂત બનાવી દેશે ને. કેમ કે તમે રોજ 2 ટાઈમ તરબૂચનું સેવન કરો છો અને રેગ્યુલર કરશો ને તો તમારી પાચન શક્તિને તો ક્યારે પણ નહીં તૂટવા દે. અને તમારી જો રોગપ્રતિકારક શક્તિ નહીં તૂટે, તમારી પાચન શક્તિ નહીં તૂટે, તો તમારા શરીરમાં રોગ આવવાની સંભાવના બિલકુલ ઉત્પન્ન નથી થવાની. અને જો તમારા શરીરમાં રોગ નહીં આવે, રોજને રોજ તમારા શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ જળવાઈ જ રહેશે. કારણ કે તમે રોજ સવારે તરબૂચનું સેવન કરો છો, પછી તમે બહાર નીકળો, ગમે એટલું કામ કરો, તો તમે પાણી ના પણ પીવો ને તો તે તરબૂચનું અંદર રહેલું જેટલું પણ મિનરલ્સ છે તેમાં 92% પણ વધારે પાણી છે.
તો એ પાણી તમારા શરીરમાં આસાનીથી શોષાઈ જશે અને તમારા શરીરમાં પાણીનું ક્યારેય પણ ઉણપ નહીં આવવા દે. અને તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં આવે, કેલ્શિયમની ઉણપ નહીં આવે, હિમોગ્લોબિનની ઉણપ નહીં આવે અને તમે રેગ્યુલર 2 ટાઈમ તરબૂચનું સેવન કરશો જ્યાં સુધી ઉનાળો છે ત્યાં સુધી, તો તમારા શરીરમાં ના રોગ આવશે, ના તમારા શરીરમાં અશક્તિ આવશે, ના તમારા શરીરમાં નબળાઈ ફીલ થશે, ના તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ આવવાનો છે. તો આપણે અવશ્ય પ્રમાણમાં તરબૂચનું સેવન કરીએ અને આપણે જ્યાં સુધી મળે છે ત્યાં સુધી કરીએ. નાના બાળકોને આપણે બીજ નીકાળીને તેનું સેવન કરાવીએ. કેમ કે નાના બાળકો શું કરે છે, અત્યારે બીજને ગળી જાય છે, ને ગળી જાય એટલે તેને પાચન થવામાં થોડું વાર લાગે છે. એટલા માટે આપણે બીજ સાથે જ સેવન કરીએ. એવું નથી કે બીજ ના ખાવા જોઈએ, નહીં, બીજ તો ખાવા જોઈએ, સારા માટે છે, ખૂબ વધારે પ્રમાણમાં સારા માટે છે. જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો હોય તેમના માટે તો વધારે પ્રમાણમાં ફાયદાકારક થવાનું છે. આ તરબૂચ બધા જ માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે. તો આપણે ભરપૂર પ્રમાણમાં તરબૂચનું સેવન કરીએ, બાળકોને કરાવડાવીએ અને વૃદ્ધોને કરાવડાવીએ. જો વૃદ્ધોને દાંત ન હોય, તેમની પાચન શક્તિ મંદ હોય તો તેમને બીજ વગરના તરબૂચ આપીએ, અને બાળકોને જો દાંત ન આવ્યા હોય તો બીજ વગરના તરબૂચ આપીએ. આપણે યુવા અવસ્થામાં તો બીજ સાથે જ સેવન કરીએ તો પણ સારું છે, અને બીજ વગર કરીએ તો પણ સારું છે. પરંતુ એના બીજ એવું નથી કે નુકસાનકારક છે, તેના બીજ પણ તરબૂચને જેટલા ફાયદાકારક છે. તો આપણે બીજનું પણ સેવન કરીએ, તરબૂચનું પણ સેવન કરીએ અને આપણા શરીરને એકદમ તંદુરસ્ત રાખીએ અને એકદમ ખુશ રાખીએ અને એકદમ હેપ્પી રહીએ. આપણા બોડીને એકદમ મેન્ટેન રાખીએ. કેમ કે તમારા બોડીમાં જેટલું પણ હલનચલન થઈ રહ્યું છે ને બધા જને જો ઠીક કરશે ને, એકદમ સંતુલિત, એકદમ સમપ્રમાણમાં જો ઠીક કરશે ને, તો એ છે તરબૂચ. તમારા બોડીમાંથી બધો જ કચરો નીકાળી દેશે, વાયુપિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત નીકાળી દેશે, ડાયાબિટીસમાં કંટ્રોલ કરશે, બીપીમાં કંટ્રોલ કરવાનું છે. વધારે પ્રમાણમાં જે પણ કોઈ લોકોને ઢીંચણ કમરની તકલીફ છે તેમને સોજો ઓછો કરશે, દુખાવો ઓછો કરશે. કારણ કે તેમાં કેલ્શિયમ છે, ને કેલ્શિયમ શરીરમાં વધારે પ્રમાણમાં વધે એટલે તરત જ દુખાવો ઓછા થઈ જવાના છે, સોજા ઓછા થઈ જવાના છે. અને શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ અત્યારે ઉનાળામાં સૌથી વધારે શું જરૂર છે, આપણા શરીરમાં નબળાઈ ફીલ ન થવી જોઈએ. તો આ નબળાઈ ફીલ ક્યારેય પણ નથી થવા દેવાનું, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ છે, પાણી છે, વિટામિન્સ છે, વધારે પ્રમાણમાં પોષક તત્વોથી ભરપૂર છે. તો આપણે બાળકોને પણ ભરપૂર પ્રમાણમાં સેવન કરાવીએ, વૃદ્ધોને પણ કરાવીએ અને આપણે પણ કરીએ અને આપણા ઉનાળાને એકદમ આનંદમય નીકાળીએ.